નમસ્કાર. હવે અમે જઈ રહ્યા છીએ બધા ચારે ચાર ખીચડી. અમારે એવું છે એક હેનિસ ગોસ્વામી તરીકે એક ભાઈ છે, એને માનતા રાખી હતી એમના વાઈફ માટે, જે મારા હસબન્ડ છે. અત્યારનો વ્યૂ અમારી સાથે જોડાઈ રહ્યા છે બધા. શું કહેવાય એને? ખેટા જામની મારા ભાઈઓ અમે જાય છે ભીસરી, ત્યાં જાય છે ભીસરી. આ છે હેનિસ ગોસ્વામી, આમની માનતા છે. દેખો 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 દેખો. આને ગુજરાતીમાં ફાટક કહેવાય, હિન્દીમાં ખબર નહીં શું કહેવાય. હિન્દીમાં બી ફાટક જ બોલતે. બસ હવે અમે જઈ રહ્યા છીએ, તમારી સાથે જોડાઈ રહેજો. હેલો દોસ્તો, રસ્તામાં બે પકાઉ મહિલા છે જે હિન્દી બોલીને અમને પકાવે છે. હા, હવે દોસ્તો અમે 1 કિલોમીટર જેટલું ચાલી ગયા છીએ. અને આજે છે ને જેની માનતા છે પોતે થાકી ગયા છે. શટ અપ. તો સુરજ દાદા માથે આવી ગયા છે અને તડકો બહુ પડે છે અત્યારે. અમારા ભાઈ લાગી ગઈ છે ભૂખ, એટલે અમે ગોતી છીએ કંઈક રેકડી જેવું હોય, કારણ કે આપણે બજેટ રેસ્ટોરન્ટ જેવું નથી. જો સાથીઓ, આ અમારા સફાઈ કર્મચારી. હેલો. ये सूर्यमुखी बटुक हनुमान जी मंदिर. जय राम जी की. जो आ बिचारा हमारा छोकरा જો. હેલો દોસ્તો, હનુમાનજીના દર્શન કરીને અમે આગળ વધી રહ્યા છીએ. તડકો વધારે છે પણ ખીચડી માતાજીનું દર્શન કરવાનું છે, કારણ કે આજે જે હેનિસ ગોસ્વામી છે એની માનતા આપણે ઉતારવાની છે. અને એ જ ભાઈ અત્યારે થાકી ગયા છે. જો નાના છોકરો જે અમારી સાથે ચાલીને આવે છે. અત્યારે રાજકોટમાં કોઈ તહેવાર હોય કે ન હોય, આવી રીતે ટ્રાફિક તો હોય જ. ગયા છે પડીકા લેવા, જે અમારું અત્યારે ચાલવામાં ઓલું એનર્જી એકત્રિત કરવાનું એક સાધન બનશે. ટોમેટો કેટલી? જો એક ટોમેટો. બીજું બોલો. દુકાન મારા ભાઈ ચા તો ખાઈ છે. આઈ જેને જે મજા આવી બોલતા જાવ લેવાનું. જો આ બધા લૂંટેરાઓ લૂંટે છે પડીકાઓ. આ જો ये मासूम सा बच्चा, ये देखो અનુરા તને મજા? પ્રાણી સંગ્રહાલયમાં જેટલા પ્રાણીઓ છે એ બધા અત્યારે મારી સાથે છે. સૌથી મોટું પ્રાણી બ્લોગ ઉતારી રહ્યું છે. જેમ કે હું સિંહ. સામે અમને એક તળાવ જેવું દેખાઈ આવે છે. આ બધાય છે લોકલ રાજકોટ વાળા છે, એમને પૂછું છું આનું નામ શું છે. ઓકે. તો અત્યારનો સમય થયો છે 8:45. ખાલી અત્યારનો વ્યૂ જોવો ખાલી તમે. ખરેખર સિટીમાં આવીને આ બધું આપણે મિસ કરી રહ્યા છીએ. યસ. તો અમે થોડીક વાર રેસ્ટ કરવા બેઠા છીએ અને પહોંચી ગયા છે શેરડીનો રસ પીવા. જો બધાને એક એનર્જીની ડ્રિંકની જરૂર છે. જો બધાના મોઢા જુઓ તમે ખાલી. આ જો બધા કરતા હેન્ડસમ બોય અત્યારે કેવા લાગે છે. ફાઇનલી હવે અમને અમારો મંજિલ બહુ નજીક દેખાઈ રહ્યું છે. જો અમારા શ્રદ્ધાળુઓ જે અત્યારથી લગભગ કેટલા વાગે નીકળ્યા હતા? જે 7 વાગે અમે નીકળ્યા હતા, અત્યારના વાગી રહ્યા છે 10. જો
બસ જો હાલો. હા, તો હવે અમે પહોંચવા આવી ગયા છીએ માતાજીના મંદિરે. બસ થોડુંક જ છે આગળ. ત્યાંના સમથિંગ 2 કલાક જેવું થયું છે વધીને. એટલે આમાં આરામથી અમે થોડીક વારે બ્રેક લઈ ને હવે પહોંચવા આવી ગયા છીએ. એમાં બી તડકો બી હવે માથે થયો છે, બટ વાંધો એ નથી કારણ કે વાતાવરણ વળી સ્લો ફાસ્ટ થઈ જાય છે. સ્લો ફાસ્ટ ઝડપથી એટલે અને આપણા હેનીશભાઈને તો પગમાં ડામ બી પડી ગયા છે, જે ચંપલ પહેરીને આવ્યા છે. તો હા જો આપણે કાઢો તો ભાઈ, પગ કાઢો તમે તમારો. આ ચંપલ પહેરી જાય ત્યારે આવું થાય, હાલવા જાય. દંડ પડી ગયા છે ભાઈને એક પત્નીના પ્રેમમાં માણસ શું કરે છે તમે લાઈવ જોઈ શકો છો. હા, તમે થોડી કહાની કહેવા માંગશો? મંદિર પેલા માતાજીને દર્શન કરી પછી આપણે માનતા બધાને જણાવશું. ઓકે રાઈટ. हमारी चटनी बन चुकी है गाइस. અમે પહોંચી ગયા છીએ ભીચરીમાં. ના થોડેક દૂર છીએ. બસ અમે થાકી ગયા છીએ ને એટલે હવે मैं बोली नहीं सकी, તમે ઈશારાથી સમજી જજો. હા યસ જો આમાં શ્રદ્ધાળુઓ છે, 4 ધુરંધર છે, એ બધે જો. Good thing, mama said swing back when another man swings. ટોટલ 10 કિલોમીટર અમારા ઘરેથી દેખાય છે. બસ ઓલમોસ્ટ પહોંચવાના છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મિલકર બોલો જય માતાજી. હજી તો અત્યારના વાગી ગયા છે 10:30. 10:30. અત્યારનો તડકો જુઓ તોય શ્રદ્ધાળુઓ માતાજીને એટલા માને છે કે ભર બપોરે અહીંયા માતાજીને દર્શન કરવા આવે છે. સાઈડમાં છોકરા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ બેનની તબિયત સારી નથી તોય ભર બપોરે માતાજીને દર્શન કરવા આવે છે. અંતે 10 કિલોમીટરની જે અમારી યાત્રા છે એ સંપૂર્ણ મંદિર દેખાઈને હવે પૂરી થઈ જવા સોરી હાલત. ઘરેથી નીકળ્યા ત્યારે લંડન જેવી ફિલિંગ આવતી હતી, અત્યારે સાઉથ આફ્રિકા જેવી ફિલિંગ આવે છે. સલમાન ખાન જોવા અત્યારે રાજપલ યાદવ જોવા. Finally. હાલો. બસ હવે અમે જાય છે ઘરે. દર્શન કરી લીધા, બેસી ગયા, નાસ્તો કરી લીધો. હવે અમે ભીચરી માતાજીને દર્શન કરીને પાછા અમારા ઘરે આવી ગયા છીએ. કોઈ ડરેગા નહીં. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. આ અમારા માતાશ્રી છે. જય માતાજી. જય માતાજી. જય છોકરાઓ કહી દો. જય છોકરાઓ. બાય બાય. મિલતે હૈ આપ લોગ નેક્સ્ટ વ્લોગ ટૂંક સમયમાં પાછો આવશે. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય ફોલો કરજો.
લાઈક કરો શેર કરો બાય બાય